ચલો વેલકમ મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 3. આજે મારે તમને કેટલીક વિશિષ્ટ કિંમતો ભણાવવી છે. સ્પેશિયલ વેલ્યુઝ, વિશિષ્ટ કિંમતો, સ્પેશિયલ વેલ્યુઝ, એનું આપણે એક લેક્ચર લીધેલું છે. એમાં પણ આપણે ઘણી બધી વેલ્યુ શોધી. આજે મારે તમને બીજી કેટલીક નવી વેલ્યુ શોધતા શીખડાવવું છે. I will teach you some to find another special values. Let us start. સૌથી પહેલા આપણે શોધવું છે sin 18 degrees. sin 18 ડિગ્રી એની વેલ્યુ આપણે શોધવી છે. જો રેડિયનમાં બોલીએ તો આ કહેવાય sin pi by 10 રેડિયન. 18 ડિગ્રી છે એને તમે રેડિયનમાં કન્વર્ટ કરો તો pi by 10 કહેવાય. sin 18 ની વેલ્યુ શોધવા માટે if you want to find this value there is a special method. ખાસ મેથડ છે, બરાબર યાદ રાખજો. ચાલો સૌથી પહેલા આપણે આવું ધારી લઈએ છીએ કે ધારો કે theta is equal to 18 degrees. Suppose theta is equal to 80 degree. 18 degree આપણે એવું સપોઝ કરી લઈએ. theta is equal to 18 degree, therefore phi theta is equal to 5 into 18 એટલે ઈ થશે 90 degree. phi theta is equal to 90 degree. phi theta છે એને આપણે આવું કહી શકીએ કે 2 theta plus 3 theta is equal to 90 degree. હજી હું આને આમ અરેન્જ કરું છું કે 2 theta is equal to 90 degree minus 3 theta. પછી આપણે બંને બાજુ sin ફંક્શન લગાવીએ, sin વિધેય લગાવીએ. તો sin 2 theta is equal to sin 90 degree minus 3 theta. તો હજી આગળ વધીએ તો આમ થઈ ગયું કે sin 2 theta is equal to, હવે તમને મિત્રો ખબર છે 90 ડિગ્રી એટલે pi by 2 થાય. આ એક્ચ્યુઅલી આમ થઈ ગયું કે sin pi by 2 minus 3 theta. તો therefore sin 2 theta is equal to, જો આ pi by 2 આવ્યું, pi by 2 આવ્યું એટલે sin નું cos થઈ જાય. function will be changes. function જે બદલાઈ જશે, વિધેય બદલાઈ જશે. તો pi by 2 minus theta એટલે આ થઈ જાય cos 3 theta. અને pi by 2 minus ચરણ જોશો તમે તો pi by 2 અહીંયા આવે માઈનસ એટલે પહેલું ચરણ અને ફર્સ્ટ ક્વાડ્રન્ટ, અને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં બધા પોઝિટિવ હોય એટલે આ પોઝિટિવ જ આવે, રાઈટ? હવે આપણી પાસે sin 2 theta નું ફોર્મ્યુલા છે, sin twice sin theta into cos theta. અને cos 3 theta નું ફોર્મ્યુલા છે 4 cos cube theta minus 3 cos theta. અને હવે આ આખાને આપણે cos theta થી ડિવાઈડ કરી નાખીએ. theta is equal to 18 ડિગ્રી છે અને 18 ડિગ્રી છે એટલે cos theta કોઈથી 0 નો આવે. cos નો આન્સર 0 ક્યારે આવે? pi by 2 હોય, 3 pi by 2 હોય, ત્યારે cos નો આન્સર 0 આવે. એટલે આપણે શું કરીએ કે આ આખું જે ઇક્વેશન છે એને cos theta does not equal to 0 વડે ભાગતા. dividing by cos theta does not equal to 0. dividing by cos theta does not equal to 0. તો આને આપણે જો જેનાથી તમે ભાગતા હો ને, જેનાથી તમારે ડિવાઈડ કરવું હોય એ શૂન્ય નહીં હોવું જોઈએ, 0 નહીં હોવું જોઈએ. તમે 0 થી ડિવિઝન ન કરી શકો. તો આને તમે cos theta થી ડિવાઈડ કરો એટલે સિમ્પ્લિફિકેશન આમ આવશે કે therefore 2 sin theta is equal to 4 cos square theta minus 3. આપણે આને cos theta થી ડિવાઈડ કર્યું એટલે આ કેન્સલ થાય, અહીંથી એક cos theta કેન્સલ થાય, અહીંથી cos theta કેન્સલ થાય.
હજી આગળ વધીએ તો 4 ઇન્ટુ આ cos સ્ક્વેર થીટા એટલે 1 માઈનસ sin સ્ક્વેર થીટા માઈનસ 3. હજી એક્સપાન્શન કરીએ એટલે આ થાય 4 માઈનસ 4 sin સ્ક્વેર થીટા માઈનસ 3. આ બધું આપણે લેફ્ટ સાઈડ લઈ લઈએ તો લેફ્ટ સાઈડ લેશો એટલે આમ થશે કે 4 sin સ્ક્વેર થીટા આ 4 sin સ્ક્વેર થીટા પ્લસ 2 sin થીટા પછી આ 4 minus 3 એટલે 1 એને આ સાઈડ લાવો એટલે -1 is equal to 0. તો હવે તમે જુઓ કે આ દ્વિઘાત સમીકરણ આવ્યું. This is a quadratic equation. And તમારી પાસે quadratic equation દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવા માટેનો એક ફોર્મ્યુલા તમને આવડે છે. sin સ્ક્વેર થીટા નો જે મલ્ટીપલ છે સહગુણક એને a કહેવાય. a is equal to 4, b is equal to 2 and c is equal to -1. દ્વિઘાત સમીકરણ યાદ છે ને ક્વોડ્રેટિક ઇક્વેશન 10th માં ભણ્યા છો તમે. આની ઉપરથી તમે ડેલ્ટા શોધો. ડેલ્ટા is equal to b square minus 4ac. તો b square એટલે 4, b square એટલે 4 minus 4, a એટલે 4, c એટલે -1. So it will be 4 plus 16 એટલે આ થયું 20. અને તો પછી રૂટ ડેલ્ટા is equal to root 20 એટલે કે 2 root 5. 4 5 is 20. તો હવે આપણે sin theta is equal to આમ લખી શકીએ -b plus or minus root delta upon 2a. So -b એટલે કે -2 plus or minus 2 root 5 by 2a એટલે 8. આમાંથી 2 કોમન લ્યો તો sin theta is equal to -1 plus or minus root 5 by 4. એ 2 કેન્સલ થઈ જશે. અને હવે મિત્રો જો બરાબર સમજજો, આ પ્લસ માઈનસ આવ્યું છે પણ વેલ્યુ તો એક જ હોય. તો આ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે 18 ડિગ્રી સપોઝ કરેલું છે. 18 ડિગ્રી એટલે ઈ 0 અને 90 ની વચ્ચે થયું. It is in between 0 and 90 degree. So theta will be in first quadrant. પહેલા ચરણમાં હશે અને પહેલા ચરણમાં sin theta પોઝિટિવ જ હોય, ઋણ ન હોય, ધન જ હોય. બરાબર? તો આ √5 એટલે લગભગ 2 point something થાય. તો -1 -2 point something લ્યો તો આન્સર નેગેટિવ આવે, જે પોસિબલ જ નથી, શક્ય જ નથી, કારણ કે sin theta પોઝિટિવ જ હોય. તો અહીંયા જે માઈનસ પ્લસ જે છે એની બદલે ફક્ત પ્લસ ની સાઇન આવશે, કારણ કે -1 પ્લસ 2 point something એટલે આન્સર પોઝિટિવ આવે. એટલે આપણે એવું લખશું કે 0 less than theta less than 90 degree and therefore sin theta greater than 0 પોઝિટિવ જ હોય. અને તો પછી sin theta is equal to -1 plus √5 by 4. આને આપણે લખીએ છીએ એમ, આ થીટા એટલે 18 ડિગ્રી છે. એ 18 ડિગ્રી આપણે વેલ્યુ મૂકી દઈએ એટલે આમ થઈ જાય કે sin 18 ડિગ્રી is equal to √5 minus 1 by 4. લ્યો આ તમને આન્સર મળી ગયો, જોઈ લ્યો. √5 minus 1 by 4 આ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે. જોઈ લેજો બરાબર. ચાલો હજી એક વેલ્યુ cos 18 ડિગ્રી અથવા તો cos pi by 10. તો બહુ સિમ્પલ છે. આ તો આપણી પાસે આવું ફોર્મ્યુલા છે કે cos સ્ક્વેર થીટા is equal to 1 minus sin સ્ક્વેર થીટા. આ તો ફોર્મ્યુલા છે જ આપણી પાસે. થીટા is equal to આપણે 18 ડિગ્રી લઈએ એટલે આ થઈ જાય cos સ્ક્વેર 18 ડિગ્રી is equal to 1 minus sin square 18 degree. તો is equal to 1 minus sin 18 ની વેલ્યુ આપણે હમણાં ફાઇન્ડ કરી શોધી, √5 minus 1 by 4 raised to 2. તો is equal to આમાં તમે 16 LCM લઈ લ્યો, લસા લઈ લ્યો એટલે 16 અહીંયા ગુણાશે, માઈનસ આનું વિસ્તરણ કરો એટલે 5 plus 2 √5 minus 1.
આગળ માઈનસ ની સાઈન છે એટલે માઈનસ ની સાઈન અંદર આવતી જશે તો આ થઈ ગયું 16 - 6 એટલે કે 10 plus 2√5 by 16 તો આ જે cos square 18 is equal to આવ્યું and therefore cos 18 degree is equal to under root 10 plus 2√5 by 4 લ્યો આ તમને cos 18 degree ની વેલ્યુ મળી સ્ક્વેર રૂટ લ્યો એટલે પ્લસ માઈનસ આવે પણ 18 ડિગ્રી એટલે ફર્સ્ટ ક્વાડ્રન્ટ પહેલું ચરણ એટલે એ પોઝિટિવ જ લેવાય તમારે બરાબર આ એક તમારે વેલ્યુ યાદ રાખવાની જોઈ લો ચલો હજી એક વેલ્યુ જોઈ લ્યો cos 36 ડિગ્રી આને જો તમે રેડિયન માં બોલો તો cos pi by 5 રેડિયન કહેવાય pi by 5 હવે આ cos 36 ની વેલ્યુ આપણે કેવી રીતે શોધશું તો મેં તમને એક ફોર્મ્યુલા લખાયું છે કે cos 2 theta is equal to 1 minus 2 sin square theta આપણે આવું એક ફોર્મ્યુલા આપણે શીખ્યા છીએ cos 2 theta is equal to 1 minus 2 sin square theta અહીંયા 2 theta હોય તો અહીંયા theta થઈ જાય આનો હાફ થાય તો હવે તમે જો આ ફોર્મ્યુલા લગાવો cos 36 ડિગ્રી તો ફોર્મ્યુલા આમ થાય કે 1 minus 2 sin square 18 ડિગ્રી આનો હાફ છે એ 18 થઈ જાય અને sin 18 આપણે શોધેલું છે તો એ વેલ્યુ તમે મૂકી દો તો આ થઈ જાય 1 minus 2 √5 minus 1 by 4 raised to 2 16 LCM લ્યો તો આ 16 અહીંયા ગુણાઈ જશે -2 into આનું વિસ્તરણ કરો એટલે 5 -2√5 +1 હજી સાવ એક્સપાન્શન કરી નાખો તો 16 -10 plus 4√5 -2 by 16 so it will be 16 minus 12 એટલે કે 4 plus 4√5 by 16 4 common લ્યો એટલે થાય 1 plus √5 by 4 તો cos 36 is equal to √5 plus 1 by 4 લ્યો આ તમને cos 36 ની વેલ્યુ મળી ગઈ જોઈ લો चलो हजी एक वैल्यू sin 36 डिग्री और sin pi by 5 तो सहेलू है sin square theta is equal to 1 minus cos square theta तो therefore sin square 36 degree is equal to 1 minus cos square 36 degree तो is equal to 1 minus cos 36 એટલે √5 plus 1 by 4 raised to 2 16 LCM લ્યો એટલે આ થાય 16 minus 5 plus 2√5 plus 1 expansion કરો એટલે 16 minus 5 minus 2√5 minus 1 by 16 so આ થઈ ગયું 10 minus 2√5 by 16 તો આ sin square 36 થયું and therefore sin 36 is equal to under root 10 minus 2√5 by 4 લો આ તમને sin 36 ની વેલ્યુ મળી ગઈ જોઈ લે चलो मित्रों हजी एक वैल्यू cos 22.5 डिग्री अथवा तो cos pi by 8 रेडियन में बोलो आनी वैल्यू जो આપણે શોધવી હોય તો તમારે એક આ ફોર્મ્યુલા યાદ કરવાનું આપણી પાસે એક આ ફોર્મ્યુલા છે કે cos square theta is equal to 1 plus cos 2 theta upon 2 cos square theta is equal to 1 plus cos 2 theta upon 2 तो
તો આપણે આમાં θ ઇઝ ઇક્વલ ટુ આની પરથી આપણે એક આવું ફોર્મ્યુલા બનાવી શકીએ કે cos θ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ અંડર રૂટ 1 પ્લસ cos 2θ અપોન 2. cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ આ છે તો cos θ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ આવું એક ફોર્મ્યુલા બને. હવે આપણે અહીંયા થીટા હોય તો અહીંયા 2θ થઈ જાય છે, જરા ધ્યાનમાં રાખજો, ડબલ થાય. તો હવે જો હું θ ઇઝ ઇક્વલ ટુ 22.5 લઉં, અહીંયા 22.5 મૂકું તો અહીંયા એનું ડબલ 22.5 નું ડબલ થાય 45 ડિગ્રી, તો અહીંયા 45 થઈ જશે. બીજો પ્રશ્ન અહીંયા આવે, ક્વેશ્ચન ઇઝ આ પ્લસ માઈનસ છે એમાંથી પ્લસ આવે કે માઈનસ આવે? તો આ 22.5 ડિગ્રી ઈ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવે, પહેલા ચરણમાં. એટલે આ જે પ્લસ માઈનસ છે એમાંથી પ્લસ ની સાઈન આવે. તમારે આ થીટા છે ઈ કયા ક્વોડ્રન્ટમાં છે એને આધારે તમારે આ પ્લસ માઈનસ માંથી સાઈન સિલેક્ટ કરવાની હોય. તો અત્યારે આપણે ફોર્મ્યુલા આમ બનાવી શકીએ કે cos 22.5 ડિગ્રી is equal to under root 1 plus cos 45 degree divided by 2. આ 22.5 એનું ડબલ 45 ડિગ્રી થાય, ધ્યાનમાં રાખજો. અને આ 22.5 ઈ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે એટલે આ પ્લસ માઈનસ માંથી પ્લસ જ આવશે. અને હવે cos 45 ડિગ્રી તો આપણને ખબર છે, એ વેલ્યુ તો આવડે છે, તો એ વેલ્યુ તમે મૂકશો તો અંડર રૂટ 1 પ્લસ 1 અપોન રૂટ 2 બાય 2. હજી આપણે રૂટ 2 એલસીએમ લઈ લઈએ તો આ થઈ જાય અંડર રૂટ 2 પ્લસ 1 બાય 2 રૂટ 2. હજી આને લખવાની સ્ટાઇલ એમ હોય છે કે આને આપણે ઉપર નીચે રૂટ 2 થી મલ્ટીપ્લાય કરી નાખીએ, રૂટ 2 થી મલ્ટીપ્લાય કરીએ તો આ થઈ જશે અંડર રૂટ 2 પ્લસ રૂટ 2 બાય 4. પણ આ 4 નું સ્ક્વેર રૂટ નીકળી જાય એટલે આન્સર આવે અંડર રૂટ 2 પ્લસ રૂટ 2 બાય 2. લ્યો આ તમને cos 22.5 ડિગ્રી એની વેલ્યુ મળી, અંડર રૂટ 2 પ્લસ રૂટ 2 બાય 2. યાદ રાખજો, જોઈ લો. અને હજી એક વેલ્યુ શોધીએ, sin 22.5 ડિગ્રી અથવા તો sin pi by 8. તો આ વેલ્યુ શોધવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે sin square theta is equal to 1 minus cos 2 theta upon 2, and therefore sin theta is equal to plus or minus under root 1 minus cos 2 theta by 2. theta is equal to તમે 22.5 મૂકો તો આમ થશે કે sin 22.5 degree is equal to under root 1 minus cos 45 degree by 2. આ પ્લસ માઈનસ માંથી પ્લસ જ આવશે, તમે સમજી ગયા છો, કારણ કે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. વેલ્યુ મૂકશો તો અંડર રૂટ 1 minus 1 upon root 2 by 2. એલસીએમ લ્યો તો આ થાય અંડર રૂટ રૂટ 2 minus 1 by 2, 2 રૂટ 2. અને ઉપર નીચે રૂટ 2 થી મલ્ટીપ્લાય કરી નાખો એટલે આન્સર આવશે અંડર રૂટ 2 minus root 2 by 4. તો આ થઈ ગયું અંડર રૂટ 2 minus root 2 by 2 sin 22.5 ડિગ્રી. લ્યો આ પણ તમને આ sin ની વેલ્યુ મળી ગઈ, જોઈ લેજો બરાબર. ચલો મિત્રો, સમ નંબર 7, tan 22.5 ડિગ્રી અથવા તો tan pi by 8. તો આપણી પાસે ફોર્મ્યુલા છે tan square theta is equal to 1 minus cos 2 theta upon 1 plus cos 2 theta. ફોર્મ્યુલા યાદ હશે તમને.
તો આની પરથી આપણે એક આવું ફોર્મ્યુલા બનાવી શકીએ કે tan θ is equal to plus or minus under root 1 minus cos 2 theta upon 1 plus cos 2 theta. ફોર્મ્યુલાની કેરેક્ટરિસ્ટિક યાદ રાખજો, અહીંયા થીટા હોય તો અહીંયા 2 થીટા થાય, ડબલ થાય. તો હવે હું થીટા is equal to tan pi by 8 મૂકું છું. તો એ pi by 8 એટલે 22 and half ફર્સ્ટ ક્વાડ્રન્ટ. આ પ્લસ માઈનસ છે, એમાંથી પ્લસ જ આવે. તો અંડર રૂટ 1 માઈનસ cos આ pi by 8 નું ડબલ કરો એટલે pi by 4 થાય. 1 plus cos pi by 4. 2 into pi by 8 એટલે pi by 4 થાય. આનું ડબલ pi by 4 થાય. તો તમે વેલ્યુ મૂકશો તો આ થશે અંડર રૂટ 1 minus 1 upon root 2 upon 1 plus 1 upon root 2. So therefore tan pi by 8 is equal to under root LCM લ્યો એટલે આ થઈ જાય root 2 minus 1 upon root 2 plus 1. હજી આપણે શું કરીએ કે આને under root આ √2 - 1 upon √2 + 1 આને ઉપર નીચે √2 - 1 થી મલ્ટીપ્લાય કરી નાખીએ. √2 - 1 થી મલ્ટીપ્લાય કરીએ તો આ થઈ જશે અંડર રૂટ √2 - 1 રેઝ ટુ 2 અને અપન આનું એક્સપાન્શન કરો એ થાય 2 - 1. એ 2 - 1 એટલે 1 થઈ જાય. આનું સ્ક્વેર રૂટ કરો એટલે આ સ્ક્વેર જતો રહે એટલે તમને વેલ્યુ મળે tan pi by 8 is equal to √2 - 1. લ્યો આ તમને tan pi by 8 ની વેલ્યુ મળી. જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 8 cot 22 and half cot pi by 8. તો તમારી પાસે જે ફોર્મ્યુલા છે આવું એક ફોર્મ્યુલા આપણે બનાવી શકીએ. cot square theta is equal to 1 plus cos 2 theta upon 1 minus cos 2 theta. મેં તમને આવું ફોર્મ્યુલા લખાવ્યું નથી પણ મેં લખાવ્યું છે tan square theta is equal to. તો tan square theta નું જે ફોર્મ્યુલા હોય એને તમે આમ રેસિપ્રોકલ કરી નાખો, વ્યસ્ત કરી નાખો એટલે cot square theta નું ફોર્મ્યુલા થઈ જાય. બરાબર? તો હવે આ થઈ ગયું cot theta is equal to plus or minus under root 1 plus cos 2 theta upon 1 minus cos 2 theta. Theta is equal to pi by 8 મૂકો તો આ થાય cot pi by 8 is equal to plus or minus under root 1 plus cos pi by 4 upon 1 minus cos pi by 4. વેલ્યુ જો આ પ્લસ ઓર માઈનસ છે એની બદલે પ્લસ જ આવશે કારણ કે આ pi by 8 છે એ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં આવે એટલે પ્લસ જ આવે. તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 plus 1 upon root 2 upon 1 minus 1 upon root 2. LCM લેશો તો cot pi by 8 is equal to under root 2 plus 1 upon root 2 minus 1. So is equal to under root 2 plus 1 upon root 2 minus 1 multiplied by root 2 plus 1 upon root 2 plus 1. root 2 plus 1 થી આપણે ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખીએ તો આ થઈ જશે અંડર રૂટ √2 plus 1 raised to 2 upon 2 minus 1. આ 2 minus 1 એટલે 1 થઈ જાય એટલે વેલ્યુ થઈ ગઈ cot pi by 8 is equal to √2 plus 1. આનું સ્ક્વેર રૂટ કરો એટલે આ સ્ક્વેર જતો રહે. લ્યો આ તમને વેલ્યુ મળી ગઈ. જોઈએ. ચલો મિત્રો, મજા આવી. આપણે 8 સ્પેશિયલ વેલ્યુ શોધી. બીજી 4 વેલ્યુ હું તમને હોમવર્કમાં આપું છું. મગજ હલાવજો, આવડશે.
તમને ફોર્મ્યુલા બધા આવડવા જોઈએ અને થોડું મગજ ચલાવવાનું છે. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.